નજારો તમે જોવો ભાઈ, નંબર વ્યૂ છે, નજારો ચેક કરો ભાઈ। તો મિત્રો અહીંયા પાન માવો ખાઈને થૂકશો તમે તો 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે। એ પાંચાળના પીર કહેવાય ભક્કા બાપા, તેમના હું તમને દર્શન કરાવું અહીંયા। એ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ સ્કેનર છે। તમે આ જગ્યાની માહિતી તમારે મેળવવી હોય, ડેઈલી અપડેટ મેળવવું હોય તમારે તો આ સ્કેનર અહીંયા છે। આમ કહીએ તો ટાઈમ પાસ કરવા આ જગ્યાએ આવવું નહીં, દર્શન કરીને જતું રહેવું એવી અહીંયા લખેલું છે આ બધું। તો હાલો મિત્રો, નવા વિડીયોની અંદર તમારા બધાયનું સ્વાગત છે અને બધાયને જય માતાજી, બાપા સીતારામ અને હર હર મહાદેવ। તો આજે આપણે જવાનું છે બાપાનો ડુંગર, જે અમારા ગામથી લગભગ 18 કિલોમીટર જેટલો દૂર છે અને આપણને કંઈ ખબર નથી, પણ ત્યાં બોર્ડ મારેલું આવે છે ખડાધાર વટીને કે બાપાનો ડુંગર, એવી રીતનું કંઈક બોર્ડ મારેલું છે। તો આપણે રૂબરૂ ત્યાં જગ્યાએ જવાનું છે અને તે જગ્યાનું નામ બાપાનો ડુંગર કેવી રીતે પડ્યું તો તમને આગળ વિડીયોમાં બતાવું, અને તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને અત્યારે અમે ખાંભા હાઈવે પર છીએ અને લગભગ કંટાળાથી થોડાક આગળ આવી ગયા છીએ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો, તો બતાવીએ તમને બાપુનો ડુંગર। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઠાંગનાથ મહાદેવ અને બાપાનો ડુંગર, એ અહીંયા રસ્તામાં જ છે અને આ હાઈવે છે, ખાંભા હાઈવે છે અને આપણે ખડાધારથી 1 કિલોમીટર દૂર છીએ અત્યારે। અને આ બાજુ ગેટ આવે છે બાપાનો ડુંગર અને સૂચના લખેલી છે અને દર્શન કરવાનો સમય 9 થી 5 વાગ્યાનો રહેશે ભાઈ। અને મિત્રો અહીંથી રસ્તો આવે છે, કાસો રસ્તો આવે છે અહીંથી, તો ગાડી આંખોમાં થોડુંક ધ્યાન રાખવું ને હવે મળીએ સીધા જ બાપાના ડુંગરે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બાપાના ડુંગરે અને અહીંયા આપણે નીચે ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા આ બાજુ। ને ભાઈ અહીંથી હું તમને એકવાર નજારો બતાવું, હજી આપણે તો ઉપર જવાનું છે, આ સાઈડ જવાનું છે હજી તો, પણ અહીંથી હું તમને એકવાર નજારો બતાવું, તમે તો નજારો તમે જોવો ભાઈ। તો ચાલો મિત્રો, હવે આપણે જવાનું છે ઉપર ભક્કા બાપાના દર્શન કરવા। તો મિત્રો આપણે અત્યારે ઉપર જઈ રહ્યા છીએ અને અહીંયા સૂચનાઓ બહુ લખેલી છે અને વૃક્ષો પણ વાવેલા છે, નાળિયેરી છે, બીજા અનેક જંગલી વનસ્પતિ વાવેલી છે। તો આપણે તમને હું એક વાત કરવાનું હતું ભાઈ, અહીંયા તમે આવો તો લખેલી છે આ સૂચનાઓ, તે હું તમને બતાવું। તો મિત્રો તમે અહીંયા જ્યારે આવો ત્યારે તમારે ભાઈ એક વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે, પાન માવા કાંઈ ખાવાનું નથી, પ્લાસ્ટિક વગેરે કચરો અહીંયા લાવવાનો નથી અને અહીંયા વેરવાનો નથી। અને ભાઈ અમારા ગીરમાં અહીંયા કેવા કાયદા લાગુ પડે એ તમને હું બતાવું અહીંયા। તો મિત્રો અહીંયા પાન માવો ખાઈને થૂકશો તમે તો 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે। અને ભાઈ મા બાપને દુઃખી કરનારને
મહેરબાની કરીને બાપાના ડુંગરે દર્શન કરવા આવવું નહીં મિત્રો. તો મિત્રો ભાઈ અહીંયા એક એવી સૂચના લખી છે અને ફૂલ ઝાડ તોડવા ઉપર 100 રૂપિયાનો દંડ લેવામાં આવશે મિત્રો. તો તમે જ્યારે અહીંયા આવો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને આશ્રમમાં ધૂમ્રપાનની સખત મનાઈ છે મિત્રો. તો ખાસ કરીને ભાઈ એ તમે એક વાતનું ધ્યાન રાખજો. તો મિત્રો આ છે પાછળના પીર હકા બાપાની જગ્યા ને આપણે હવે ઉપર દર્શન કરવા જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ, ડુંગર ઉપર આવી ગયા છીએ અને અહીંયા આવીને જાણવા મળ્યું કે આ બાપાનો ડુંગર કેવી રીતે નામ પડ્યું. તો અહીંયા હકા બાપાનો ડુંગર છે તો એવી રીતે નામ પડ્યું છે. ત્યારે હું તમને હકા બાપાના દર્શન કરાવું, જે પાંચાળના પીર કહેવાય હકા બાપા, તેમના હું તમને દર્શન કરાવું અહીંયા. તો સૌથી પહેલાં આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો આ છે હકા બાપા, જે પાંચાળના પીર કહેવાય. અને સાઈડમાં તમે જોવો રામસાગર છે, હાથમાં બેરખો છે, ગળામાં રુદ્રાક્ષની માળા છે. એ તમે આ જોવો, દર્શન કરી લો. હકા બાપાના પાંચાળના પીર કહેવાય. અને આગળ હું તમને સ્ટોરી કહી. તો ફાઇનલી મિત્રો આપણે હકા બાપાના દર્શન કરી લીધા છે અને તો આપણે અહીંયા મંદિરની ઉપર છીએ અત્યારે. તો હું તમને અહીંયા ફરતે જે વ્યૂ છે, તો ભાઈ વ્યૂ એક નંબર છે. તો હું તમને વ્યૂ બતાવું અહીં. તો મિત્રો આ છે હકા બાપા અને જે પાંચાળના પીર કહેવાય. તો પાંચાળ વિસ્તાર એટલે ચોટીલા પાસેનો વિસ્તાર, એને પાંચાળ વિસ્તાર કહેવાય. અને હકા બાપાનો જન્મ આશરે આજથી લગભગ 200 વર્ષ પહેલા થયો હતો અને એક વણિક કુટુંબમાં થયો હતો હકા બાપાનો જન્મ. અને હકા બાપાનું ગામ છે ચોટીલા પાસે ઝીંઝોડા ગામ. ઝીંઝોડા ગામે જન્મ થયો હતો હકા બાપાનો. અને અત્યારે હાલ આપણે ખાંભા અને ખડાધારની વચ્ચે આ જગ્યા આવેલી છે. ત્યાં બાપાનું ડુંગર છે અને બાપાની આવે મૂર્તિ છે. અને સાક્ષાત મહાદેવને જ ગુરુ માન્યા હતા હકા બાપાએ. અને લગભગ 17 વર્ષના હકા બાપા હતા ત્યારથી તેમને મહાદેવનો ચમત્કાર થયો હતો, સાક્ષાત્કાર થયો હતો. અને હકા બાપા તેમની ભક્તિ કરતા, ધ્યાન સ્મરણ કરતા હતા તેમનું. અને હકા બાપા એક હાટડી ચલાવતા. તેમના કુટુંબ પરિવારની એક જવાબદારી હકા બાપા ઉપર આવી હતી. તો એ કુટુંબની હાટડી ચલાવતા. જે મોરબીનું ટંકારા ગામ છે ત્યાં તેમની હાટડી હતી. તે ઠાંગનાથ મહાદેવ ને ગુરુ માન્યા હતા. અને ઠાંગનાથ મહાદેવ કેમ નામ પડ્યું, કયા વિસ્તારનું હતું, હું તમને આગળ વિડીયોમાં કહું. તો બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ને મિત્રો આપણે હકા બાપાના ઉપર દર્શન કર્યા છે અને અહીંયા હું તમને બતાવું. અહીંયા સરસ મજાનો જગ્યાનો ઇતિહાસ અને હકા બાપા વિશે લખેલું છે બોર્ડ, જે તમને બતાવી દઉં. બોર્ડ છે અહીંયા. અને મિત્રો અહીંયા ડગલે ને પગલે સૂચનાઓ લખેલી છે. તો હિસકા ઉપર 2 થી વધારે માણસોને બેસવું નહીં. અને અહીંયા એક સ્કેનર છે, આ તમે જોઈ શકો છો સ્કેનર. બાપાના ડુંગરાની આરતી અને કંઈ પણ અપડેટ આવે એ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ સ્કેનર છે. તમે આ જગ્યાની માહિતી તમારે મેળવવી હોય, ડેઈલી અપડેટ મેળવવું હોય તમારે, તો આ સ્કેનર અહીંયા છે. ફોટોગ્રાફી કરી શકો, પરંતુ અને
અનિલને પણ આ તક આપવી એટલે ફોટોગ્રાફી પાડીને તમારે અહીંથી નીચે જતું રહેવું ને તારે આમ કહીએ તો ટાઈમ પાસ કરવા આ જગ્યાએ આવવું નહીં, દર્શન કરીને જતું રહેવું એવી અહીંયા લખેલું છે આ બધી. તો મિત્રો આપણે દર્શન કરી લીધા ને જ્યાં સત્સંગ હોલ હતો આપણે ત્યાં દર્શન કરી લીધા અને હવે આપણે આગળ ઠાંગનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે. તો હવે તમને ઠાંગનાથ મહાદેવના દર્શન કરાવી દઉં અને સીસીટીવી કેમેરાથી અહીંયા ભાઈ આખું ઓલું થાય છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે અહીંયા. તો કોઈએ પણ અને આ છે પાણીનો ટાંકો, અહીંયા પાણીનો ટાંકો છે, પીવાનું પાણી આવે છે નીચે. અને આપણે આવી ગયા છીએ ઠાંગનાથ મહાદેવના દર્શન કરવા. તો મિત્રો આ છે ઠાંગનાથ મહાદેવ અને દર્શન કરી લેજો ઠાંગનાથ મહાદેવના. ને આ સાઈડ છે, આ સાઈડ ગણપતિજી છે ને આ સાઈડ હનુમાનજી મહારાજ છે ને અહીંયા છે કાર્તિકજીની મૂર્તિ છે, આ બાજુ કાર્તિકજીની મૂર્તિ છે અને આ જે ઝાડમાં છે તે પાર્વતીજીની મૂર્તિ છે અહીંયા. એ ભાઈ અહીંયા છે શિવલિંગ. તો ચાલો મિત્રો આપણે તમે દર્શન કરી લીધા છે ઠાંગનાથ મહાદેવના. તો ઠાંગનાથ મહાદેવ કેમ પડ્યું? તો ઝીંઝુડા નજીક જે વિસ્તાર કહેવાય, ચોટીલાની આગળનો વિસ્તાર છે તે સૂકો વિસ્તાર કહેવાય. અને ત્યાં તો સૂકા વિસ્તારને ત્યાં લોકો ઠાંગ વિસ્તાર કહે. અને ત્યાં પણ એક ઠાંગનાથ મહાદેવ જે આપણે હકા બાપાના ગુરુ છે, સાક્ષાત ગુરુ માન્યા હતા હકા બાપાએ, તો એ જ નામ અહીંયા રાખવામાં આવ્યું છે ઠાંગનાથ મહાદેવ. તો મિત્રો હું તમને અહીંયા એક ગાડું છે એ હું તમને બતાવું. અહીં ગાડું જૂનવાડી ગાડું કેમ રાખવામાં આવ્યું છે. તો મિત્રો આ જૂનવાડી ગાડું રાખવામાં આવ્યું છે અહીંયા. અને ભાઈ અહીં એક સૂચના લખેલી છે, ભાઈ બતાવો, સૂચના બતાવો. તો આ ગાડા ઉપર લખેલું છે આ પૂજા કરેલું ગાડું છે, તેના ઉપર કોઈએ બેસવું નહીં. તો મિત્રો જ્યારે તમે અહીંયા આવો તો હું તમને કહી દઉં કે જ્યારે તમે અહીંયા આવો ત્યારે આ ગાડા ઉપર બેસવાનું નથી, કેમ કે પૂજા કરેલું ગાડું છે. ખાલી એક યાદી માટે મૂકેલું છે કે આવનારી પેઢી જ્યારે આવે અહીંયા કે ભાઈ આ પેલા ગાડા કંઈક આવા હતા ને લાકડાના વ્હીલ પણ લાકડાના હતા. તો મિત્રો આ બીજી અહીંયા એક વસ્તુ છે. પહેલાના સમયમાં જ્યારે ટીપણાની એવું કઈ વ્યવસ્થા નહોતી અનાજ રાખવાની, તો ભાઈ પહેલાના સમયમાં આવા લોખંડની કોઠી બનાવવામાં આવતી ને લાકડાની હોતન બનાવવામાં આવતી પહેલા. તો આ છે અનાજ ભરવા માટે, ઘઉં, બાજરો જેવી અનાજોની માટેની આ કોઠી. મિત્રો આ હતી ઠાંગનાથ મહાદેવની જગ્યા અને હકા બાપાની જગ્યા. ને ભાઈ અહીંયા ડગલે ને પગલે કંઈક સૂચના લખેલી હોય છે ભાઈ. તો તમે જ્યારે આ જગ્યાએ આવો ત્યારે ભાઈ પાલન કરવાનું રહેશે તમારે અહીંયા. ને ભાઈ હવે જાય છે નીચે, ભાઈ નીચે ગૌશાળા છે અને અન્ન ક્ષેત્ર પણ છે અહીંયા. તો
ભાઈ અહીંયા ભૂખ્યાને ભોજન પણ આપે છે. અને ભાઈ હવે ગૌશાળાનો તમે જઈએ હવે ગૌશાળા બાજુ. અને મિત્રો આપણે નીચે આવી ગયા અને અહીંયા ભાઈ ગૌશાળા છે બાજુમાં. અને ગૌશાળાનું કામ ચાલુ છે હજી. તો અત્યારે દિવસે ગાયો છે ભાઈ સરવા ગઈ છે ગાયું. તો આપણે આ છે હિંચકા, અહીંયા બાળકો માટે હિંચકા બનાવ્યા છે. તો આ ભાઈ નાના નાના બાળકો છે આવડા, તો હિંચકા ખાય છે બાળકો. તો મિત્રો આપણે દર્શન કર્યા જગ્યાના કે ભાઈ વ્યૂ એક નંબર. અને જ્યાં આપણે પેલા ગૌશાળા, અહીંયા 3 ટેકરી હતી પેલા ડુંગરાની. તો પેલી ટેકરી છે ત્યાં ગૌશાળા અને ભોજનાલય, અને બીજી ટેકરી છે ત્યાં છે હક્કા બાપાનું મૂર્તિ છે, હક્કા બાપાની મૂર્તિ બીજા ડુંગરા ઉપર. અને ત્રીજી જે ટેકરી હતી ત્યાં આપણે ઠાંગનાથ મહાદેવ. અને તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ 3 ટેકરીઓ હતી. તો આપણે ભાઈ દર્શન કર્યા. અને જગ્યાની માહિતી આપણને હતી નહીં, પણ આપણે અહીંથી મેળવી આ બધી જગ્યાની માહિતી. તો ખડાધારથી લગભગ 1.5 કિલોમીટર થાય છે, ખડાધારથી ખાંભા ખડાધાર. અને ભાઈ જે મિત્રોને આવવું હોય તો ભાઈ પહેલાં તમારે ખાંભા તાલુકામાં આવવાનું રહેશે. ખાંભા આવીને તો ભાઈ ખાંભા અને ખડાધારની વચ્ચે આ જગ્યા આવેલી છે, જે આપણે તમારી ભાષામાં, આપણી ભાષામાં એમ કહે તો બીડમાં જગ્યા આવેલી છે. આ ડુંગરો બીડમાં આવેલો છે. અને ભાઈ રસ્તો પણ સારો છે અહીંયા આવવાનો. તો ભાઈ તમે અહીંયા આવી શકો છો. તો મિત્રો આપણે ગેટની બહાર આવી ગયા છીએ અને અહીંયા સૂચનાઓ ઘણી બધી લખેલી છે. તો ઝટકા મશીનથી સાવધાન, અને પાનમાઓ ખાઈને થૂકશો નહીં, 500 રૂપિયા દંડ છે, ફૂલ ઝાડને અડવું નહીં, અને ક્યાંય કચરો નાખવાનો નથી મિત્રો, એ પણ છે અહીંયા બોર્ડ મારેલું. અને આ પવિત્ર જગ્યા શિવ દર્શન માટે છે, તો સિંહ દર્શન માટે નથી. તો મિત્રો ખાસ કરીને એ માટે જ અહીંથી 5 વાગ્યા સુધી જ અહીંયા રહેવાનું હોય છે. સમય સવારે 9 થી 5 વાગ્યાનો રાખવામાં આવ્યો છે, કેમ કે મિત્રો અહીંયા બીજા છે તે સિંહ દર્શન કરવા માટે પણ આવે છે. તો એ ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો આ જગ્યાના આપણે ફૂલ માહિતી તમને આપી જે અહીંયા હતી. અને તો મિત્રો આ અમારા ખાંભા ગીરની આ જગ્યા આવેલી છે. અને આ જગ્યા તમને કેવી લાગી તે કોમેન્ટ જરૂર કરજો. અને ભાઈ હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભાઈ ખાસ કરીને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને. લાસ્ટ વાર છેલ્લી વાર આ જગ્યાની એક બેસ્ટ વ્યૂ અહીંથી બતાવું તમને ડુંગરાની નીચેથી. તો આ વિડીયો કરું છું અહીંયા પૂરો. અને તો લાઈક, શેર અને ભાઈ કહીજો બધે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.